પછીનો ક્વેશ્ચન જોઈએ તો પોઈઝન વિતરણનો ઉપયોગ એ વરસાદ અંગેની આગાહી માટે, નવજાત શિશુની જાતિની આગાહી માટે કે વિરલ ઘટનાની આગાહી માટે અથવા તો ઘોડાની રેસમાં જીતવાની તકો અંગેની આગાહી માટે. તો આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એનો ઉપયોગ વિરલ ઘટનાની આગાહી માટે કરવામાં આવે છે. જેને આ વિરલ ઘટનાઓ જે છે એ એવી ઘટના છે જે બનવાની સંભાવના બહુ ઓછી હોય, એટલે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે સફળતાની સંભાવના જે છે એ બહુ ઓછી હોય, બરાબર. એટલે વિરલ ઘટનાની આગાહી, રેર ઇવેન્ટ્સ જે હોય ત્યાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ તો ચોક્કસ વિસ્તારમાં ટ્રાફિક અકસ્માતોની સંખ્યા જે છે એની સફળતાની સંભાવના જે છે એ બહુ ઓછી હોય, કે એ એક વિસ્તારમાં એક્સિડન્ટ બહુ ઓછા થતા હોય. તો અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. તો આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. અહીં એક ગુણોત્તર શ્રેણી આપેલી છે AR સ્ક્વેર, AR ક્યુબ, એવી રીતના ARn સુધી. એમાં બે સતત પદો વચ્ચેનો ગુણોત્તર એ શેના બરાબર છે? પ્રથમ બે પદનો ગુણોત્તર લઈએ તો A/AR, તો એ કેના બરાબર થશે? આ A કેન્સલ થશે તો R. હવે આ બીજું અને ત્રીજું પદ લઈએ તો AR/AR સ્ક્વેર, તો એક AR કેન્સલ થઈ જશે, એક R જે છે અહીંયા સ્ક્વેર છે એટલે બચી જશે, તો એ પણ R ને બરાબર છે. તો બે સતત પદોનો રેશિયો એ શું કહેવાશે? R કહેવાશે. તો અહીં સી ઓપ્શન R જે છે એ સાચો જવાબ છે. એવી રીતના આપણે બીજું ને ત્રીજું પદ પણ જોઈએ તો AR સ્ક્વેર અને AR ક્યુબ, તો બે AR કેન્સલ થઈ જશે પણ એક R જે છે એ અહીંયા બચી જશે, એટલે એ પણ R ને બરાબર થશે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો એક વસ્તુની કિંમત સ્થળ અને સમય પર આધારિત છે. ચલરાશિની કિંમતને એ અસતત ચલરાશિ, વર્ગીકૃત ચલરાશિ, સતત ચલરાશિ કે ગુણાત્મક ચલરાશિ ગણી શકાય. તો પ્રાઇસ ઓફ કોમોડિટી વેરાઇઝ વિથ પ્લેસ એન્ડ ટાઈમ, એટલે વસ્તુનો ભાવ જે છે એ બદલાય છે પ્લેસ અને ટાઈમ મુજબ. તો આ વેરિયેબલ પ્રાઇસ જે છે એ કેટેગરાઇઝ કેવી રીતના કરી શકાય ને? ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે અસતત ચલરાશિ, કેટેગોરિકલ, કન્ટિન્યુઅસ કે ક્વોલિટેટિવ. તો પ્રાઇસ જે છે એ કન્ટિન્યુઅસ વેરિયેબલ એટલે સતત ચલરાશિ. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. તો સતત ચલરાશિ એ એવી ચલરાશિ છે જે ચોક્કસ શ્રેણીમાં કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે, ચાહે એ પૂર્ણાંક હોય અથવા તો અપૂર્ણાંક હોય. એટલે કે દાખલા તરીકે આપણે કિંમત જે છે એને કન્ટિન્યુઅસ વેરિયેબલ કહેશું, તો આપણે કિંમત જે છે એને પૂર્ણાંકમાં અને અપૂર્ણાંકમાં બેયમાં દર્શાવી શકીએ, રૂપિયા અને પૈસામાં. દાખલા તરીકે 99.99 પૈસા, બરાબર, અને 100.50 પૈસા. એવી રીતના આપણે કિંમતને દર્શાવી શકીએ. તો એ જે છે એ કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. અને આપણે ડિસ્ક્રીટ વેરિયેબલની વાત કરીએ એટલે અસતત ચલ. તો ડિસ્ક્રીટ વેરિયેબલ જે છે એમાં આપણે કોઈ એક પૂર્ણાંકને જ લઈ શકીએ. પૂર્ણાંક એટલે દાખલા તરીકે કોઈ એક ઘરના સભ્યોની સંખ્યા, તો એ જે છે એ 5 હોઈ શકે, 6 હોઈ શકે અથવા તો 7 હોઈ શકે. આપણે ઘરના સભ્યો જે છે એ 6.5 એમ નહીં કહીએ અથવા તો 7.5 પણ નહીં કરીએ. એ પૂર્ણાંકમાં કહીશું કે 5 છે, 6 છે અથવા તો 7 છે. એને ડિસ્ક્રીટ વેરિયેબલ કહેવાય. અને ક્વોલિટેટિવ વેરિયેબલ એટલે શું? ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક. ગુણાત્મકમાં જે છે એ રંગ અથવા તો જાતિ અથવા તો ગુણધર્મોનો સમાવેશ થાય છે. અને કેટેગોરિકલ વેરિયેબલ એટલે કેટેગરીમાં, કોઈ કેટેગરીમાં આપણે વેરિયેબલ્સ જે છે એ ઉમેરીએ તો એ કેટેગોરિકલ વેરિયેબલ્સ. તો અહીંયા જે છે પ્રાઇસ એ કન્ટિન્યુઅસ વેરિયેબલ છે, એટલે એને પૂર્ણાંકમાં અને અપૂર્ણાંકમાં પણ દર્શાવી શકાય, એને કન્ટિન્યુઅસ વેરિયેબલ કહેવાય. શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક હોય તે માટે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. અને એમાં એવું કહેવા માંગે છે કે શ્રેણિક એ જે છે એનો વ્યસ્ત શ્રેણિક એટલે કે વ્યસ્ત એટલે ઇન્વર્સ હોય. એના માટે બે શરતો છે. આપણે એ જે મેટ્રિક્સ છે એટલે કે એ શ્રેણિક છે એનો વ્યસ્ત શોધવો હોય તો એના માટેની બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન એમ છે કે એ જે છે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક એ ચોરસ હોવો જોઈએ. બીજી કન્ડિશન શું છે કે એ જે છે એ નોન સિંગ્યુલર હોવું જોઈએ. નોન સિંગ્યુલર એટલે શું?
નોન સિંગ્યુલર એટલે એનું આપણે ચોરસ મેટ્રિક્સ જે છે શ્રેણિક, એનો ડિટર્મિનન્ટ જે છે એ 0 ના હોવો જોઈએ. ડિટર્મિનન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો એને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાશે, અને નોટ 0 એટલે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો વ્યસ્ત આપણે શોધવો હોય તો એના માટે શ્રેણિક જે છે એ ચોરસ હોવો જોઈએ અને નોન સિંગ્યુલર, એટલે કે એનું ડિટર્મિનન્ટ જે છે એ 0 ને ઇક્વલ ટુ ના હોવું જોઈએ, કોઈ પણ પોઝિટિવ નંબર હોવું જોઈએ. બરાબર. તો અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે કે કોઈ એક વ્યસ્ત શ્રેણિક હોય એ માટે એ ચોરસ હોવો જોઈએ, ચોરસ શ્રેણિક હોવો જોઈએ, અને એ બિન શૂન્ય નિશ્ચાયક ધરાવતો, નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ ધરાવતો શ્રેણિક હોવો જોઈએ. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે N1 અને N2 જેટલું કદ ધરાવતા બે નિર્દેશોના મધ્યકો અનુક્રમે x1 અને x2 છે, તો એનું સંયુક્ત મધ્યક શું હોય? તો અહીંયા જે છે એ સંયુક્ત મીન, કમ્બાઇન મીનનું સૂત્ર પૂછેલું છે. તો એ તમારે યાદ રાખવાનું. કમ્બાઇન મીન માટે N1 x1 પ્લસ N2 x2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. કમ્બાઇન મીનનું સૂત્ર જે છે એ N1 x1 પ્લસ N2 x2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે દ્વિચલીય સુરેખ નિયત સંબંધ મોડલ yi ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા xi પ્લસ મ્યુ i માં પ્રાચલોનો બ્લુ એટલે કે શ્રેષ્ઠ સુરેખ અનભિન્નત આગણકો એટલે કે બેસ્ટ લિનિયર અનબાયસ એસ્ટિમેટર્સ, એમાં ન્યૂનતમીકરણ કોનું ન્યૂનતમીકરણ કરવામાં આવે છે અને આ એસ્ટિમેટર્સ બ્લુ મેળવવામાં આવે છે? તો સમેશન ઓફ yi સ્ક્વેર, બીજો ઓપ્શન છે સમેશન ઓફ yi માઇનસ બીટા xi સ્ક્વેર, પછી ત્રીજો ઓપ્શન છે સમેશન ઓફ મ્યુ i સ્ક્વેર અથવા તો સમેશન ઓફ ei, જ્યાં ei જે છે એ આગળકની ત્રુટિ છે અને yi માઇનસ y હેડ અને yi માઇનસ y હેડ ઇઝ ઇક્વલ ટુ આગળકની કરેલી કિંમત. અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે. આપણે OLSનો હેતુ જે છે એ નિયત સંબંધ રેખાને ફિટ કરવાનો છે જે ડેટા બિંદુથી લઘુત્તમ અંતર ધરાવે છે. બરાબર. હવે OLS જે છે, OLS એટલે કે ઓર્ડિનલી લીસ્ટ સ્ક્વેર મેથડ, OLS મેથડ, એમાં એનો જે હેતુ છે એ નિયત સંબંધિત રેખાને ફિટ કરવાનો છે. નિયત સંબંધિત રેખા એટલે રિગ્રેશન રેખા, રિગ્રેશન મોડલને જે ફિટ કરવાનો છે, અને જે ડેટા બિંદુથી લઘુત્તમ અંતર ધરાવે છે આ અંતરને રેસિડ્યુઅલ કહેવાય છે. OLSમાં રિગ્રેશન લાઇનનો હેતુ શું છે? રેસિડ્યુઅલના અંતરને ઓછું કરવાનું, એટલે કે રેસિડ્યુઅલને ન્યૂનતમ કરવાનું, ન્યૂનતમીકરણ દ્વારા મેળવવાનું. તો અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે કે સમેશન ઓફ ei સ્ક્વેર. આપણે જેટલું ઓબ્ઝર્વ કરેલું છે, જેટલું ઓબ્ઝર્વ છે અને આપણા મોડલમાંથી જે એકચ્યુઅલ મળ્યું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ જ આ સમેશન એરર સ્ક્વેર દર્શાવે છે. તો આ સમેશન ei સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ yi એટલે કે આ ઓબ્ઝર્વ છે માઇનસ yi હેડ એટલે કે આ એકચ્યુઅલ છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ જ ei બતાવે છે. હવે આને આપણે એક ઉદાહરણથી સમજીએ, ઓબ્ઝર્વ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ. તો ધારો કે yi એટલે ઓબ્ઝર્વ વેલ્યુ, yi જે છે એ ઓબ્ઝર્વ વેલ્યુ છે અને yi હેડ જે છે એ એકચ્યુઅલ વેલ્યુ છે, એ આપણે મોડલ બતાવે છે. બરાબર. તો yi એટલે ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરેલું મૂલ્ય, એટલે ધારો કે એક ઘરની કિંમત જે છે, ઘરની કિંમત એ છે 50 લાખ, એની ખરેખરી કિંમત છે એટલે એને ઓબ્ઝર્વ વેલ્યુમાં નાખશું. ખરેખરી કિંમત એટલે સાચું મૂલ્ય, એને આપણે ઓબ્ઝર્વમાં નાખશું yiમાં, અને આપણે એક મોડલ બનાવશું એમાં yi હેડ, એ જે આપણે મોડલ જે છે એ આપણે પ્રેડિક્ટ વેલ્યુ અથવા તો એકચ્યુઅલ વેલ્યુ શું કેટલી બતાવે છે? 39 લાખ બતાવે છે.
તો આપણા મોડલે જે છે એ 50 માઇનસ 39 એટલે 2 લાખ જે છે એ ઓછું અનુમાન કર્યું આપણા મોડલે, પરંતુ ઘરની ખરેખરી કિંમત તો 50 લાખ રૂપિયા હતી, પણ આપણું મોડલ તો આપણે 39 લાખ કે છે, એટલે આ જે 2 લાખનો ડિફરન્સ આવ્યો એને જ આપણે અહીં એરર ટર્મ કહેશું કે ઓબ્ઝર્વ માઇનસ એકચ્યુઅલ. એ જે છે એ એરર ટર્મ એનો સ્ક્વેર કરવાનો હોય છે. અહીંયા એરર ટર્મનો સ્ક્વેર એટલે 2 લાખનો સ્ક્વેર એટલે અહીં 4. એવી રીતના આનું સ્ક્વેર કરીને એનું ન્યૂનતમીકરણ એટલે મિનિમાઇઝેશન કરવામાં આવે છે મોડલમાં એરરનું. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અસતત પસંદગીના મોડલનો ત્યારે જ ઉપયોગ થાય છે જ્યારે સાપેક્ષ ચલરાશિઓ ફક્ત અસતત કિંમતો ધારણ કરી શકે, નિરપેક્ષ ચલરાશિઓ ફક્ત અસતત કિંમતો ધારણ કરી શકે કે બંને કોઈપણ કિંમત ધારણ કરી શકે, અથવા તો પ્રાચલો ફક્ત અસતત કિંમતો ધારણ કરી શકે. તો અસતત પસંદગી એટલે કે ડિસ્ક્રીટ ચોઇસ મોડલ. ડિસ્ક્રીટ ચોઇસ મોડલ કયા છે? લોજિટ મોડલ, ટોબિટ મોડલ. એ મોડલ જે છે એ ડિસ્ક્રીટ ચોઇસ મોડલ કહેવાય. એ મોડલમાં જે છે એ સાપેક્ષ ચલરાશિઓ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે ડિસ્ક્રીટ વેલ્યુ એટલે અસતત કિંમતો ધારણ કરી શકે છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ કેન ટેક ઓનલી ડિસ્ક્રીટ વેલ્યુ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ જે હશે એ ડિસ્ક્રીટ વેલ્યુ ધરાવતા હશે. લોજિટ મોડલ, ટોબિટ મોડલમાં આવે છે. એ બંને ડિસ્ક્રીટ ચોઇસ મોડલ છે. સાપેક્ષ ચલરાશિઓ ફક્ત અસતત કિંમત ધારણ કરી શકે છે. ડિસ્ક્રીટ વેલ્યુ એટલે શું? ડિસ્ક્રીટ વેલ્યુ એટલે 0 અથવા તો 1. એ લોજિટ અને ટોબિટ મોડલમાં એ ડિસ્ક્રીટ વેલ્યુ 0 અથવા તો 1 જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ ધારણ કરી શકે છે. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. સાધન ઉત્પાદન સંરચનામાં ટેકનોલોજી શ્રેણીના સહગુણકો એટલે કે કોફિશિયન્ટ ઓફ ટેકનોલોજી મેટ્રિક્સ ઇન ઇનપુટ આઉટપુટ ફ્રેમવર્ક આર. એટલે સાધન ઉત્પાદન સંરચનામાં ટેકનોલોજી શ્રેણીના સહગુણકો એ ધન કે ઋણ બંને હોઈ શકે, તમામ ઘટકો 1 કરતાં ઓછા છે, કર્ણ પરના ઘટકો 1 કરતાં વધુ છે, અથવા તો કર્ણ પરના તમામ ઘટકો 0 છે. તો ઇનપુટ આઉટપુટ ફ્રેમવર્કમાં સહગુણકો જે છે એ 1 કરતાં ઓછા હોવા જોઈએ, તમામ ઘટકો 1 કરતાં ઓછા હોવા જોઈએ. એ એની શરત છે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. ઇનપુટ આઉટપુટ મોડલમાં ટેકનોલોજી મેટ્રિક્સમાં એના સહગુણકોને ઇનપુટ આઉટપુટ કોફિશિયન્ટ કહેવાય. બરાબર. એ આઈ જે એટલે આ આઈનું આઉટપુટ જે છે એ જેના ઇનપુટ તરીકે કાર્ય કરે છે. આઈમાંથી એક આઉટપુટ બનીને આવ્યું એ કાચા માલ તરીકે જેની ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં આવશે, અને એ જેની ઇન્ડસ્ટ્રી જે છે એ કાચા માલથી પોતાનું આગળ જે છે એ પ્રોડક્શન કરશે. તો એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ જે ડિવાઇડેડ બાય આઈ. એટલે જેનું જે છે એ આઉટપુટ, જેનું જે છે એ ઇનપુટ અને આઈનું જે છે એ આઉટપુટ. આઈનું આઉટપુટ એ જે ઇન્ડસ્ટ્રી એઝ અ ઇનપુટ યુઝ કરશે. બરાબર. તો એ આઈ જે છે એ આઈ જે છે એ લેસ ધેન 1 અથવા તો 0ની વચ્ચે હશે. એ આઈ જે એટલે આપણે ઇનપુટ જે છે એ 1 કરતાં ઓછું લેશું. 1 કરતાં વધારે અગર ઇનપુટમાં આપણે જે આઉટપુટ મેળવવાના છીએ એના કરતાં વધારે ખર્ચો થઈ જાય 1 કરતાં વધારે, તો આપણે શું કામ ઇનપુટ લેશું? એટલે ઇનપુટ જે છે એ લેસ ધેન 1 લેશું. બરાબર. એનાથી આપણે આપણી આઉટપુટ તૈયાર કરશું. તો એ 0 અને 1ની વચ્ચે 1 કરતાં ઓછું હોય, તો તમામ ઘટકો જે છે એ 1 કરતાં ઓછા હશે. એટલે બી ઓપ્શન અહીં સાચો જવાબ છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ તો 2 રાજ્યોની માથાદીઠ આવકોની તુલના કરવા માટે કયા પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવશે? ઝેડ પરીક્ષણ, એફ પરીક્ષણ, ટી પરીક્ષણ કે કાઈ સ્ક્વેર પરીક્ષણ? તો 2 રાજ્યોની માથાદીઠ આવક માટે ટી ટેસ્ટનો ઉપયોગ કરશું. ટી ટેસ્ટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે પોપ્યુલેશન જે છે એ અનનોન હોય, ઓબ્ઝર્વેશન સાઇઝ જે છે એ લેસ ધેન 30 હોય, ત્યારે આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ
પછીનો ક્વેશ્ચન જે છે એ ટાઈપ 1 એરરની વાત કરે છે કે ટાઈપ 1 એરર જે છે એ કોને કહેવાય. તો ટાઈપ 1 એરર એટલે શું? આપણે સૌથી પહેલાં આપણે કોઈ રિસર્ચ કરીએ તો આપણે એક હાઇપોથેસિસ લઈને હાલીએ છીએ, બરાબર. એ નલ હાઇપોથેસિસ. આ ટાઈપ 1 એરર જે છે અને ટાઈપ 2 એરર જે છે એ નલ હાઇપોથેસિસ સાથે રિલેટેડ છે. આ નલ હાઇપોથેસિસ જે છે એને આપણે રિજેક્ટ કરવાની હોય છે અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ એટલે આપણે જે હાઇપોથેસિસ બનાવેલી છે એને એક્સેપ્ટ કરવા માટે આપણે આ નલ હાઇપોથેસિસને રિજેક્ટ કરવી પડે છે. આપણે જ્યારે આ નલ હાઇપોથેસિસ ખોટી હોય ત્યારે એને રિજેક્ટ કરી દઈએ તો એ તો બરાબર નિર્ણય કહેવાય, અને નલ હાઇપોથેસિસ જ્યારે સાચી છે ત્યારે એને આપણે એક્સેપ્ટ કરી લઈએ એ પણ સાચો નિર્ણય કહેવાય. જો નલ હાઇપોથેસિસ ખોટી છે અને આપણે એને એક્સેપ્ટ કરી લીધી તો એ થશે ટાઈપ 2 એરર. અને આ નલ હાઇપોથેસિસ સાચી છે, બરાબર. આ નલ હાઇપોથેસિસ સાચી છે છતાં આપણે એને રિજેક્ટ કરી દીધી તો એ આપણી ટાઈપ 1 એરર થશે. તો આપણે એને કેવી રીતના યાદ રાખશું? ટાઈપ 1 એરર. ટાઈપ 1 એરર જે છે એ નલ હાઇપોથેસિસ પહેલાં આપણે માણસ જે છે એ સાચું છે છતાં આપણે એને રિજેક્ટ કરી દીધા તો એ ટાઈપ 1 એરર કહેવાશે. અને ખોટા પર્સન જે છે એને આપણે સિલેક્ટ કરી લીધા એ ટાઈપ 2 એરર કહેવાશે. એટલે ખોટી નલ હાઇપોથેસિસ જે છે એને આપણે સિલેક્ટ કરી લીધી, એને આપણે એક્સેપ્ટ કરી લીધી તો એ ટાઈપ 2 એરર બની જશે. અને ટાઈપ 1 એરરને શું કહેવાશે કે સાચું માણસ હતું એને આપણે રિજેક્ટ કરી દીધા. એવી રીતના તમે યાદ રાખી શકો. તો અહીંયા ટાઈપ 1 એરર પૂછે છે તો પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટિંગ નલ હાઇપોથેસિસ વેન ઇટ ઇઝ ટ્રુ. નલ હાઇપોથેસિસને આપણે એક્સેપ્ટ કરી જ્યારે એ સાચી હતી તો આ તો સાચો ડિસિઝન છે. પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટિંગ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ, ના, આમાં અલ્ટરનેટિવ હાઇપોથેસિસની વાત નથી, નલ હાઇપોથેસિસની વાત છે. પ્રોબેબિલિટી ઓફ રિજેક્ટિંગ નલ હાઇપોથેસિસ વેન ઇટ ઇઝ ટ્રુ. ટાઈપ 1 એરર એને જ કહેવાય કે આપણે નલ હાઇપોથેસિસને રિજેક્ટ કરી દીધી જ્યારે એ સાચી હતી. એટલે સાચા માણસને આપણે રિજેક્ટ કરી દઈએ તો આપણે પહેલી ભૂલ કહેવાય, એટલે એ ટાઈપ 1 એરર કહેવાય. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. આ અલ્ટરનેટિવ હાઇપોથેસિસની વાત નથી. ટાઈપ 1 અને ટાઈપ 2 એરર જે છે એ નલ હાઇપોથેસિસ સાથે સંકળાયેલી છે. આપણે જ્યારે સાચા માણસને રિજેક્ટ કરી દઈએ તો એ ટાઈપ 1 એરર બની જશે અને ખોટા માણસ જે છે એને એક્સેપ્ટ કરી લઈએ તો એ ટાઈપ 2 એરર બની જશે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ચલિત સરેરાશોની પદ્ધતિ એ એટલે કે મૂવિંગ એવરેજ મેથડ ઇઝ ડિટરમાઇન્ડ. વલણ, ચક્રીય ફેરફારો, મોસમી કે યથાવત ફેરફારોને નિર્ધારિત કરવાની પદ્ધતિ છે. ચલિત સરેરાશોની પદ્ધતિ છે એ શેની પદ્ધતિ છે? ટ્રેન્ડ, સાયક્લિકલ, સિઝનલ કે રેન્ડમ વેરિએશન. તો મૂવિંગ એવરેજ એટલે કે ચલિત સરેરાશોની પદ્ધતિ એ ટ્રેન્ડ ડિટરમાઇન કરે છે. ટ્રેન્ડ એટલે શું? તો કે લાંબા ગાળાની દિશામાં કેટલો ફેરફાર આવ્યો, એટલે ઉપર ફેરફાર આવ્યો કે નીચે ફેરફાર આવ્યો, એટલે આમ ઉપર ફેરફાર ગયો અથવા તો નીચે ફેરફાર ગયો એ ટ્રેન્ડ બતાવે છે. ટ્રેન્ડ જે છે એ લાંબા ગાળાનો ફેરફાર દર્શાવે છે. ઉપરની દિશામાં ફેરફાર ગયો અથવા તો નીચેની દિશામાં ફેરફાર ગયો એ ટ્રેન્ડ બતાવે છે મૂવિંગ એવરેજમાં. સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન એટલે કે સાયક્લિકલ વેરિએશન જે છે એ 1 વર્ષથી વધારેની ફ્લક્ચ્યુએશન બતાવે છે, એટલે તેજી અથવા તો મંદી. અને આ સિઝનલ વેરિએશન જે છે એ 1 વર્ષની અંદર પુનરાવર્તિત થતા ફેરફારની માહિતી આપે છે. એટલે કે કોઈ સિઝનમાં કોઈ વસ્તુનો વેપાર થાય છે એ બધું સિઝનલ વેરિએશનમાં આવે છે. 1 વર્ષની અંદર થતા પુનરાવર્તિત ફેરફારો દર્શાવવામાં આવે છે. સિઝનલ વેરિએશનમાં 1 વર્ષથી અંદરના પુનરાવર્તિત ફેરફારોને દર્શાવવામાં આવે છે. અને રેન્ડમ વેરિએશનમાં અનિયમિત, અધાર્યા કે અલ્પજીવી ફેરફારોને દર્શાવવામાં આવે છે. પણ આ મૂવિંગ એવરેજની મેથડમાં એટલે કે ચલિત સરેરાશોની મેથડમાં ટ્રેન્ડનું એનાલિસિસ કરવામાં આવે છે, એટલે કે વલણનું એનાલિસિસ કરવામાં આવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે લોજિક નમૂનાનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમામ નિરપેક્ષ ચલરાશિઓ ડમી ચલરાશિઓ હોય કે આધારિત ચલરાશિ ડમી ચલરાશિ હોય કે આપણને લવચિક વિધેયના સ્વરૂપની જરૂર છે અથવા તો વિધેયમાં તમામ ચલરાશિઓ સતત ચલો હોય. તો લોજિક નમૂનાનો ઉપયોગ આપણે ત્યારે કરશું જ્યારે આધારિત ચલરાશિ એ ડમી ચલરાશિ હોય. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ એ ડમી વેરિયેબલ હોય. તો
તો સૌથી પહેલાં ડિપેન્ડન્ટ વેરિયેબલ કઈ હોય તો આપણે મોડલ લખીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ આઈ પ્લસ મ્યુ આઈ. તો આમાં વાય જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને એક્સ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આ વાય જે છે એ આધારિત ચલ રાશિ છે એને આઉટકમ પણ કહી શકીએ. તો આ લોજિસ્ટિક રિગ્રેશનનો ઉપયોગ જે છે એ અર્થશાસ્ત્રમાં અથવા તો આંકડાશાસ્ત્રમાં ત્યારે થાય છે જ્યારે આઉટકમ એટલે કે આ વાય ડિપેન્ડન્ટ વેરિયેબલ એ દ્વિભાજિત હોય એટલે કે બાઇનરી હોય. એની વેલ્યુ જે છે બાઇનરીની વેલ્યુ શું હશે 0 અથવા તો 1. એ બાઇનરીની વેલ્યુ 0 અથવા તો 1 હોય ત્યારે એ દર્શાવવામાં આવે છે. બરાબર. અને બાઇનરી ડિપેન્ડન્ટ ચલને ઘણીવાર ડમી ચલ પણ કહેવામાં આવે છે. આ 0 અને 1 જે છે એને ડમી ચલ પણ કહેવામાં આવે છે. હવે આનું એક આપણે ઉદાહરણ જોઈએ તો કોઈ એક વ્યક્તિ લોન પર ડિફોલ્ટ કરશે. એના માટે જો એ ડિફોલ્ટ કરશે તો આપણે 1 લેશું અને ડિફોલ્ટ નહીં કરે તો 0 લેશું. એવી રીતના વેલ્યુ લેવામાં આવે છે. અને બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ એક કુટુંબ જે છે એ કાર ખરીદશે તો 1 અને નહીં ખરીદે તો 0 એવી આપણે વેલ્યુ લઈશું. બરાબર. અને એની આપણે આગાહી કરશું. એના ઉપરથી મોડલ બનાવીને પછી આપણે આગાહી કરશું. બરાબર. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે કે લોજિક નમૂનાનો ઉપયોગ ત્યારે થાય જ્યારે ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે આ વાય જે છે એ ડમી વેરિયેબલ. ડમી એટલે 0 અને 0 અથવા તો 1. 0 અને 1ની વચ્ચેની વાત નથી કે 0, 0.5, 0.7 નહીં. 0 અને 1 એ બે જ વેલ્યુ લે એ બાઇનરી એટલે દ્વિભાજિત કહેવામાં આવે છે. બે વેલ્યુ જ 0 અથવા તો 1. 0 થી લઈને 1 સુધી નહીં. એ ખાસ ધ્યાનમાં રાખવું. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે આંકડાકીય નિર્દેશ વિતરણના પ્રમાણિત વિચલનને શું કહેવામાં આવે છે? એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન of sampling distribution of the statistics is known as standard error. બી ઓપ્શન સાચો જવાબ છે. પ્રમાણિત દોષ અથવા તો ભૂલ. સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે? એટલે કે વિતરણના પ્રમાણિત વિચલન એ શું છે? તો એ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ કોઈપણ વિતરણના મધ્યકની આસપાસના ફેલાવાને માપે છે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ મધ્યકની આસપાસના મૂલ્યોનો ફેલાવો સમજાવે છે. એટલે આપણે જે આ રિગ્રેશન લાઈન દોરી આપણે અહીંયા મધ્યક આવ્યું, અહીંયા મધ્યક એની આસપાસનો ફેલાવો જે છે આ બિંદુ જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. આજુબાજુના બિંદુઓ આપણે વચ્ચે મધ્યક આવ્યો અને આજુબાજુના બિંદુ જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. એ સ્ટાન્ડર્ડ ડેવિએશનને સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં એટલે આપણે સેમ્પલમાં જ્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન લઈ છીએ તો એને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ એરર. એરર એટલે ભૂલ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે બિન ગોળાકાર ભૂલોના મહત્વપૂર્ણ પરિણામો એ છે કે આગણિક ગુણક પૂર્વગ્રહવાળા છે, અનુમાન પૂર્વગ્રહવાળું છે, કે ન્યૂનતમ વર્ગ પદ્ધતિ OLS બ્લુ રહેતી નથી, કે આગણિક ગુણકના ચિહ્ન જે છે એ બદલાઈ જાય છે. તો બિન ગોળાકાર ભૂલ એટલે શું પહેલાં જોયો તો બિન ગોળાકાર ભૂલ એટલે કે કઈ ભૂલ કે આપણે ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશનનું ઉલ્લંઘન કર્યું. ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની 9 અઝમ્પશન છે. એમાંની 2 અઝમ્પશન એટલે હોમોસેડાસ્ટ્રિસિટી અને નો ઓટો કોરિલેશન. આ 2 અઝમ્પશન છે એનું ઉલ્લંઘન થાય ત્યારે બિન ગોળાકાર ભૂલો જે છે એ સર્જાય છે. હવે હોમોસેડાસ્ટ્રિસિટી એટલે શું? તો વેરિયન્સ જે છે એ હોવું જોઈએ સિગ્મા સ્ક્વેર. એને હોમોસેડાસ્ટિક કહેવાશે. પરંતુ વેરિયન્સ જે છે એ મોડલ સાથે બદલાતું રહે એટલે અહીં આવી જાય તો એ બની જાય છે હેટ્રોસેડાસ્ટિક. હેટ્રોસેડાસ્ટિક એટલે શું? તો વિચરણ. વેરિયન્સ એટલે શું? વિચરણ. વિચરણ જે છે વિચરણ એટલે શું? આપણા ડેટાનો ફેલાવ જે છે એ બદલાતો જાય છે. આપણું મોડલ જેમ જેમ બદલે છે એમ આપણા વિચરણનો ફેલાવ જે છે એ પણ બદલતો જાય છે. પણ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ એમ કહે છે કે આપણું વેરિયન્સ જે છે ડેટાનો ફેલાવ વિચલન એ જે છે એ સિગ્મા સ્ક્વેર અને એ સ્થિર હોવું જોઈએ, કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બરાબર. પણ અહીંયા જે છે બિન ગોળાકાર ભૂલ એમાં હોમોસેડાસ્ટ્રિસિટી અને હોમોસેડાસ્ટ્રિસિટી કહેવાય કે વેરિયન્સ કોન્સ્ટન્ટ. બટ આપણું અહીંયા વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ ના રહે, આઈની સાથે સાથે બદલતું જાય તો એને કહેવાશે હેટ્રોસેડાસ્ટ્રિસિટી. બરાબર. એ જે છે એનું ઉલ્લંઘન થાય. અને બીજી એક અઝમ્પશનની વાત કરીએ આપણે ઓટો કોરિલેશન. ઓટો કોરિલેશન એટલે શું? એરર ટર્મ જે છે આઈ મોડલમાં અને એરર ટર્મ જે છે જે મોડલમાં એ બંને એકબીજા સાથે જોડાયેલી હોય, બંને એકબીજા ઉપર આધારિત હોય તો એ જે છે ઓટો કોરિલેશન કહેવાશે. એટલે કોવેરિયન્સ ઓફ
યુઆઈ અને યુજે ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો એને નો ઓટો કોરિલેશન કહેવાશે. પણ અહીં જે છે બિન ગોળાકાર ભૂલોમાં આ બે અઝમ્પશનનું ઉલ્લંઘન થાય છે. એટલે આપણા મોડલમાં ઓટો કોરિલેશન અને હેટ્રોસિડાસ્ટ્રિસિટી હોય ત્યારે આ બિન ગોળાકાર ભૂલો સર્જાય છે. અને જ્યારે આ બિન ગોળાકાર ભૂલો સર્જાય છે ત્યારે શું થાય છે કે આપણું જે OLSનું જે માપદંડ જે છે એ બ્લુ નહીં રહે. બ્લુ નહીં હોય. બ્લુ એટલે શું? તો કે બેસ્ટ લિનિયર અનબાયસ એસ્ટિમેટર. બેસ્ટ લિનિયર એટલે રેખીય, અનબાયસ એટલે પૂર્વગ્રહ રહિત, અનબાયસ અને એસ્ટિમેટર. બરાબર. તો એ જે છે એ આપણું મોડલ જે છે એ બ્લુ નહીં રહે. એમાં લિનિયરિટી તો હશે, એટલે રેખીય તો હશે, અનબાયસ પણ હશે, પણ એ બેસ્ટ નહીં કહેવાય. બેસ્ટ શું કામ નહીં કહેવાય? બેસ્ટનો મતલબ શું હતો? આપણે મોડલમાં જોયું હતું નવ અઝમ્પશન સાથે કે બેસ્ટનો મતલબ એવું છે કે એનું વેરિયન્સ જે છે એ મિનિમમ હોવું જોઈએ. વેરિયન્સ, બરાબર. મિનિમમ વેરિયન્સ જે હોય તો એ બેસ્ટ ગણાય. પણ આપણે જોયું કે આ મોડલમાં હેટ્રોસિડાસ્ટ્રિસિટીની પ્રોબ્લેમ આવી, એટલે વેરિયન્સ જે છે એ બદલાતું રહે છે. એ મિનિમમ નથી રહેતું, 0 નથી રહેતું, વેરિયન્સ બદલાય છે. એટલે આપણું જે ન્યૂનતમ વર્ગ પદ્ધતિ એટલે OLS એસ્ટિમેટર જે છે એ બ્લુ નથી રહેતું. એમાં બી જે છે એ નથી રહેતું, બેસ્ટ નથી રહેતું, કારણ કે એનું વેરિયન્સ જે છે એ મિનિમમ નથી. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ડર્બિન વોટસન સ્ટેટિસ્ટિક્સ માટે મર્યાદિત મૂલ્યો કયા કયા છે. અહીંયા ડર્બિન વાસ્ટન ટેસ્ટની વાત કહી છે. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ડર્બિન વાસ્ટન ટેસ્ટ જે છે એ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ડર્બિન વાસ્ટન સ્ટેટિસ્ટિક્સ. ડર્બિન વાસ્ટન સ્ટેટિસ્ટિક્સ જે છે એ ઓટો કોરિલેશનના ડિટેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓટો કોરિલેશન, મલ્ટીકોલિનિયારિટી અને હેટ્રોસિડાસ્ટિસિટી આ ત્રણ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં એમાંથી એક કે બે ક્વેશ્ચન અથવા તો 3 ક્વેશ્ચન હશે જે ઇકોનોમેટ્રિક્સમાંથી. તો એ તમારે ખાસ જોઈ લેવાના. ત્રણેયના અર્થ શું છે, ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની 9 અઝમ્પશન શું છે, અને ઓટો કોરિલેશન માટેની કઈ કઈ પદ્ધતિ છે. ઓટો કોરિલેશન માટેનો એક બીજો ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાયેલો હતો કે ઓટો કોરિલેશન માટેની કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં કોકરન ઓર્કટ મેથડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. અને ઓટો કોરિલેશન માટે ડર્બિન વોટસન સ્ટેટિસ્ટિક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એવી બીજી ઘણી પણ ટેસ્ટ છે જે એ ઓટો કોરિલેશનના ડિટેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ ડર્બિન વાસ્ટન સ્ટેટિસ્ટિક્સ જે છે એનું મૂલ્ય કેટલું હશે એમ પૂછવામાં આવેલો પ્રશ્ન છે અહીંયા. તો ડર્બિન વાસ્ટન સ્ટેટિસ્ટિક્સ માટે મર્યાદિત મૂલ્યો એ 0 થી લઈને 4 સુધી હશે. બરાબર. અહીંયા જે છે -1 to +1, 0 to ઇન્ફિનિટી, -4 to +4 અને -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. આ ક્વેશ્ચન જે છે એ ડ્રોપ કરવામાં આવેલો હતો. આ ક્વેશ્ચનનો સાચો જવાબ જે છે એ 0 થી લઈને 4 સુધી હોય છે. ડર્બિન વાસ્ટન સ્ટેટિસ્ટિક્સનું મૂલ્ય, એની રેન્જ જે છે એ 0 થી લઈને 4 સુધીની હશે. બરાબર. હવે આ ડર્બિન વાસ્ટનનું મૂલ્ય જે છે એ 2 હશે ત્યારે એમ કહેવાશે કે નો ઓટો કોરિલેશન, કોઈ ઓટો કોરિલેશન નથી. અને જો એની વેલ્યુ જે છે એ 0 હશે, આપણે રેન્જમાં સમજીએ તો વધારે સારી રીતે સમજાશે. આવી રીતના એક રેન્જ હોય. બરાબર. અહીંયા જે છે એ 0 થી લઈને 4 સુધી. તો 0 હશે એનો મતલબ પોઝિટિવ ઓટો કોરિલેશન એટલે સકારાત્મક ઓટો કોરિલેશન. અહીંયા 2 હશે. બરાબર. તો 2 જે છે અહીંયા નો ઓટો કોરિલેશન, અને અહીંયા 4 જે છે એમાં નેગેટિવ ઓટો કોરિલેશન એટલે નકારાત્મક સ્વયં સહસંબંધ. એવી રીતના આ 0 થી લઈને 4 સુધીની રેન્જમાં ઓટો કોરિલેશન હોય છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કયા કેન્દ્રીય વલણના માપમાં લેવામાં આવેલ વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે? એમાં મધ્યસ્થ, બહુલક, ગાણિતિક મધ્યક કે હારાત્મક મધ્યક એટલે હાર્મોનિક મીન. તો એ જે છે એ ગાણિતિક મીન એટલે એરિથમેટિક મીન જે છે એમાં વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. અહીં x' જે છે, x' એટલે એરિથમેટિક મીન નો મૂળભૂત ગુણધર્મ જે છે, અને આ ગુણધર્મ દર્શાવે છે કે ડેટા સેટમાં અવલોકનો, આપણે અવલોકનો લઈ xi, બરાબર, અને x' એટલે મીન, એ બંનેને વચ્ચેનો તફાવતનો સરવાળો જે છે એ શૂન્ય થાય છે. આ xi અને x' ની તફાવત, આ xi અને x' નો તફાવત,
આ XI એટલે કે આપણા અવલોકનો અને આ X બાર એટલે મીન. એ બંનેનો ડિફરન્સ જે છે અને એનો સરવાળો એ હંમેશા શૂન્યને બરાબર હશે. કેવી રીતના? તો આપણે એક એક્ઝામ્પલની સાથે સમજીએ. ધારો કે આપણા અવલોકનો જે છે ડેટા સેટ એ કેટલા છે? 5, 7, 9, 6 અને 8 એ આપણા અવલોકનો છે, બરાબર. હવે સૌથી પહેલાં આપણે એનું મીન શોધીએ તો આનું મીન શું થશે? 35/5 એટલે અહીંયા જવાબ આવશે 7. 7 × 5 = 35, બરાબર. તો 7 એનું મીન છે. હવે આ મીન જે છે એ બધા અવલોકનમાંથી આપણે બાદ કરી એટલે આ X જે છે XI એટલે આપણા અવલોકનો છે આપણા 5, 7, 9, 8, 9, 6 અને 8 એ આપણા અવલોકનો છે. એમાંથી આપણું જે મીન આવેલું એટલે 7 એને બાદ કરીએ, બધામાંથી 7 ને બાદ કરીએ તો એ વેલ્યુ શું આવશે? અહીંયા -2, અહીંયા 0, અહીંયા 2, પછી અહીંયા આવશે -1 અને અહીંયા આવશે 1. તો આ બધાનો સરવાળો કરીએ XI - X બાર એનો સમેશન એટલે આ બધાનો હવે સરવાળો કરીએ કે -2 + 0 + 2 -1 -1 અને +1 આ બધાનો સરવાળો કરીએ એટલે -2 અને +2 કેન્સલ, -1 + 1 કેન્સલ. તો આનો સરવાળો જે છે એ 0 આવેલો. એટલે સમેશન ઓફ XI - X બાર ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 0. એટલે કે સમ ઓફ ડેવિએશન, આ ડેવિએશન છે ને અવલોકન માઇનસ મીન એનું ડેવિએશન. આ જે અવલોકનો છે એમાંથી મીનને આપણે બાદ કરીએ તો એ જે છે આપણે ડેવિએશન મળી જાય. એટલે કે કેટલું ડેવિએશન છે એટલે કેટલું વિચલન છે એ આપણે મળી જાય. અને એ વિચલન જે છે એનો સરવાળો જે છે એ હંમેશા 0 હશે. આ એરિથમેટિક મીનનો જે છે એ ગુણધર્મ છે, એને આપણે આ એક્ઝામ્પલથી સાબિત કરી દીધું. તો અહીં જે છે એ C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જો નિયત સંબંધ નમૂનામાં 4 શ્રેણીઓ એટલે કેટેગરીવાળું ગુણાત્મક ચલ દાખલ કરવા માંગતા હો તો ડમી ચલરાશિઓની યોગ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો સૌથી પહેલાં જે છે આપણે ડમી વેરિયેબલ્સ જે છે એ શું હોય એ સમજીએ. તો આપણું જે મોડલ છે yi = આલ્ફા + બીટા xi + μi એ આપણું મોડલ છે, બરાબર. તો હવે આ x જે છે એ પરિમાણાત્મક ચલ છે. પરિમાણાત્મક એટલે ક્વોન્ટિટેટિવ. પરંતુ હવે આપણે પરિમાણાત્મક નહીં, આપણે ગુણાત્મક વેરિયેબલ જે છે આપણા મોડલમાં એડ કરવું છે. ગુણાત્મક વેરિયેબલ એડ કરવા માટે શું કરશું કે ઘણા એવા પરિબળો જે હોય છે એ ગુણાત્મક હોય છે, જેમ કે એજ્યુકેશન જે છે એ ગુણાત્મક છે. તો હવે એજ્યુકેશનને આપણે આમાં કેવી રીતના દાખલ કરશું? તો એના માટે આપણે કરશું ડમી વેરિયેબલનો ઉપયોગ. ડમી વેરિયેબલ જે છે એની વેલ્યુ 0 અને 1 હોય છે. કાં તો 0 લે છે અને કાં તો 1 લેવાનું. એ છે જે ડમી વેરિયેબલ્સ. એટલે અગર મેલ હશે તો 0 અને ફિમેલ હશે તો 1, બરાબર. એવી કેટેગરી હોય ત્યારે ડમી વેરિયેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડમી વેરિયેબલ્સમાં એવું કહે છે કે કેટલી કેટેગરી પ્રમાણે 4 કેટેગરી પ્રમાણે આપણે કેટલા ડમી વેરિયેબલ્સ લેવા જોઈએ. તો ડમી વેરિયેબલ માટેની એક શરત છે, ડમી વેરિયેબલ માટેની એક પૂર્વ શરત છે કે જ્યારે આપણે ડમી વેરિયેબલ્સનો ઉપયોગ કરીએ ત્યારે જેટલી કેટેગરી હોય એનામાંથી એક કેટેગરી ઓછાના આપણે ડમી વેરિયેબલ્સ યુઝ કરવાના. તો આપણા પાસે અગર n કેટેગરી છે તો n-1 ડમી વેરિયેબલ યુઝ કરવાના. એટલે આપણા પાસે અહીં 4 કેટેગરીની વાત છે તો 4 - 1 એટલે 3 ડમી વેરિયેબલ્સનો ઉપયોગ કરવાનો. આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે ડમી વેરિયેબલ્સનો ઉપયોગ કરીએ ત્યારે n-1 કેટેગરીના ડમી વેરિયેબલ આપણા મોડલમાં એડ કરવાનું. અને અગર
આપણે જેટલી કેટેગરી છે એટલા જ ડમી વેરિયેબલ્સ એડ કરી દીધા. એટલે 4 કેટેગરી છે ને આપણે 4 ડમી વેરિયેબલ્સ આપણા મોડલમાં એડ કરી દીધા. ધારો કે આપણા મોડલમાં આપણે 4 ડમી વેરિયેબલ્સ એડ કરી દીધા, તો આપણા અહીંયા મોડલમાં જે આ આલ્ફા એટલે કે ઇન્ટરસેપ્ટ જે છે એ પણ એડ કરી છે. આલ્ફા એટલે કે ઇન્ટરસેપ્ટ અને આ 4 ડમી વેરિયેબલ એડ કરશું તો આ ચોથો ડમી વેરિયેબલ અને આલ્ફા જે છે એના વચ્ચે જે છે મલ્ટીકોલિનિયરિટી સર્જાઈ જશે. એટલે મલ્ટીકોલિનિયરિટીની પ્રોબ્લેમ જે છે આપણા મોડલમાં થશે. આલ્ફાની વેલ્યુ અને ચોથા ડમી વેરિયેબલની જે કિંમત છે એ આલ્ફા સાથે લિનિયરલી ડિપેન્ડન્ટ બની જશે. લિનિયરલી ડિપેન્ડન્ટ એટલે એને મલ્ટીકોલિનિયરિટીની પ્રોબ્લેમ આપણા મોડલમાં આવી જશે જો આપણે 4 કેટેગરી છે અને આપણે 4 ડમી વેરિયેબલ્સ એડ કરી દીધા. બરાબર. અને એ જે છે એને ડમી વેરિયેબલ ટ્રેપ કહેવામાં આવે છે, કે આપણે એક ટ્રેપમાં ફસાઈ જશું કે આપણે આલ્ફાની વેલ્યુ અને આપણા ચોથા ડમી વેરિયેબલની વેલ્યુ જે છે એ એકબીજા સાથે લિનિયરલી ડિપેન્ડન્ટ હશે અને એમાં આપણે ડમી વેરિયેબલના ટ્રેપમાં ફસાઈ જશું. એના માટે જો આપણે 4 કેટેગરી યુઝ કરવી હોય આપણા મોડલમાં ડમી વેરિયેબલ માટે, તો આપણા ઇન્ટરસેપ્ટ જે છે એને બાદ કરી દેવાનું. ઇન્ટરસેપ્ટ જે છે એને કાઢી નાખવાનું. આપણે 4 કેટેગરીના ડમી વેરિયેબલ્સ જોઈએ છીએ અને આપણે ડમી વેરિયેબલના ટ્રેપમાં ફસાવવું નથી, તો આપણે આલ્ફા ઇન્ટરસેપ્ટ જે છે એને કાઢી નાખવાના આપણા મોડલમાંથી. તો આપણે 4 ડમી વેરિયેબલ્સ આપણા મોડલમાં રાખી શકીએ. અને જો આપણે આલ્ફા એડ કરેલો છે એટલે ઇન્ટરસેપ્ટ આપણા મોડલમાં જે છે તો આપણે n-1 કેટેગરીના ડમી વેરિયેબલ યુઝ કરવાના. એટલે અહીં જે છે એ 3 વેરિયેબલ યુઝ કરવાના, 3 ડમી વેરિયેબલ્સ યુઝ કરવાના. એટલે આ તો મેં તમને ડમી વેરિયેબલ ટ્રેપ જે છે એ આગળ થાય એના માટે સમજાવેલું છે. પણ જ્યારે ખાલી ડમી વેરિયેબલ્સની વાત થાય, કેટેગરીઝની વાત થાય કે n કેટેગરી છે, એનમાં ગમે એ અંક આવી જાય, ત્યારે આપણે ડમી વેરિયેબલ જે છે એ n-1ના યુઝ કરશું. એટલે કે અહીં 4 કેટેગરીની વાત છે તો 4-1 એટલે 3 ડમી વેરિયેબલના યુઝ કરશું. પણ આપણે આલ્ફા એડ નહીં કરીએ તો આપણે 4 કેટેગરીના ડમી વેરિયેબલ્સને યુઝ કરી શકશું. આલ્ફા એટલે ઇન્ટરસેપ્ટ. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયું વિતરણ સંમતિ વિતરણ છે? કાયિક વર્ગ વિતરણ, પ્રમાણ્ય વિતરણ, એફ વિતરણ કે પ્રયોગમૂલક વિતરણ? એટલે કાઈ સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, એફ ડિસ્ટ્રીબ્યુશન કે ઇમ્પિરિકલ ડિસ્ટ્રીબ્યુશન? તો સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન એટલે સંમતિ વિતરણ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હશે, એટલે પ્રમાણ્ય વિતરણ હશે. સિમેટ્રિકનો મતલબ શું થશે કે એ જે છે આરીસા જેવું ચિત્ર બનાવશે. એટલે આપણું આ વિસ્તરણ જે છે એના આપણે 2 પાર્ટ પાડશું તો પણ અરીસાની જે આ પાર્ટમાં જેટલો વિસ્તાર છે એટલો જ વિસ્તાર આ પાર્ટમાં હશે. એને સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. અને આ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એમાં મીન, મીડિયન અને મોડ એટલે કે મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય જે છે એ સરખા હશે, ત્રણેયની વેલ્યુ જે છે એ સેમ હશે, ત્યારે એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. એને સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકાય. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે સમાણગુણી સમષ્ટિમાંથી પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવા માટે કઈ તકનિકનો ઉપયોગ થાય છે? અહીંયા હોમોજીનિયસ પોપ્યુલેશનની વાત છે. હોમોજીનિયસ પોપ્યુલેશન હશે. પોપ્યુલેશન હોમોજીનિયસ એટલે શું? તો કે વસ્તીના ગુણધર્મો જે છે એ સેમ હશે, એટલે સરખા હશે, એને હોમોજીનિયસ કહેવાય. ત્યારે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એટલે સાદું યદૃચ્છ નિદર્શનનો ઉપયોગ કરશું. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. આ સ્તરિત નિદર્શનનો ઉપયોગ ક્યારે કરશું? સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગનો, કે જ્યારે પોપ્યુલેશન જે છે એ હેટ્રોજીનિયસ હશે. અહીંયા હોમોજીનિયસની જગ્યાએ હેટ્રોજીનિયસ કીધું હોત તો એનો જવાબ હોત સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગ એટલે સ્તરિત નિદર્શન. સ્ટ્રાટિફાઈડમાં શું કરવામાં આવે કે હેટ્રોજીનિયસ પોપ્યુલેશન જે છે એટલે અલગ અલગ ગુણધર્મો ધરાવતી પોપ્યુલેશન જે છે એને અલગ અલગ કોષ્ટકમાં વિભાજિત કરવામાં આવે છે. આ કોષ્ટકમાં ધારો કે વિવિધ આવકવાળી વ્યક્તિ, અહીંયા જે છે એ 10,000 વાળી આવકવાળી વ્યક્તિ, અહીંયા 20,000 વાળી, અહીંયા 30,000 અને અહીંયા 40,000 આવકવાળી વ્યક્તિ. તો આ કોષ્ટક જે છે એની અંદર પોપ્યુલેશન હોમોજીનિયસ હતી, એટલે અહીંયા બધા 10,000 વાળા જ હશે. પણ બહારથી જોઈએ તો
અહીંયા 10,000, 20,000, 30,000 એમ અલગ અલગ છે. એટલે હેટ્રોજીનિયસ સ્ટ્રાટામાં એને ડિવાઈડ કરવામાં આવેલું છે. એટલે જ્યારે પોપ્યુલેશન હેટ્રોજીનિયસ હશે એટલે અલગ અલગ હશે પોપ્યુલેશન, ત્યારે આપણે સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગનો યુઝ કરશું. અને અહીંયા ક્વેશ્ચનમાં જે છે એ હોમોજીનિયસ પોપ્યુલેશન એટલે સમાન ગુણી સમષ્ટિ એટલે સરખા ગુણધર્મવાળી વસ્તી હશે ત્યારે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનો ઉપયોગ કરશું. આ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં જે છે એ આખી વસ્તી જે છે સમાન ગુણી વસ્તી સમષ્ટિ છે, એમાં બધાને સેમ પ્રોબેબિલિટી ચાન્સીસ મળે છે સિલેક્શન પ્રાપ્ત કરવાનો. બરાબર, એટલે અહીં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કાય વર્ગ પરીક્ષણના સંદર્ભમાં યેટ્સના સહસંબંધનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે સ્વતંત્રતાની માત્રા કેટલી હશે? અમાપ હોય, શૂન્ય હોય, 1 હોય કે 10 હોય. તો ઇન કેસ ઓફ કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન યેટ કોરિલેશન ઇઝ ડન વેન ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે સ્વતંત્રતા કેટલી હશે? 1 હશે, 1 હોય ત્યારે. તો કેવી રીતે? સૌથી પહેલાં આપણે કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશનમાં યેટ કોરેક્શનનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જ્યારે કાય સ્ક્વેર માટે 2/2નું કોન્ટિન્જન્સ ટેબલ હોય ત્યારે સેમ્પલ જે છે એ બહુ નાનું હોય છે. એટલે સેમ્પલ નાનું હોય એટલે કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન જે છે એને ઓવર એસ્ટિમેટ કરી દે છે. અને એ ઓવર એસ્ટિમેશનને દૂર કરવા માટે આપણે યેટ કરેક્શનનો ઉપયોગ કરીએ છીએ. યેટ કરેક્શનનું સૂત્ર શું છે? યેટ કરેક્શન માટે ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી માઇનસ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી બરાબર -0.5 સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. આ જે છે યેટ કરેક્શનનું સૂત્ર છે. એ તમારે એકવાર જોઈ લેવાનું અથવા તો યાદ કરી લેજો, કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે કે યેટ કોરેક્શનનું સૂત્ર શું છે. તો એ જે છે આ યેટ કરેક્શન દ્વારા અહીંયા માઇનસ જે છે એ 0.5 કરવામાં આવે છે. શું કામ? કારણ કે આ કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ઓવર એસ્ટિમેટ કરી દે છે આપણા મોડલને. આપણું સેમ્પલ જ્યારે નાનું છે ત્યારે કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન આપણા મોડલને ઓવર એસ્ટિમેટ કરી દે છે. અને આ યેટ કરેક્શન દ્વારા -0.5 કરવાથી આપણું મોડલ જે છે એ સાચું પરિણામ બતાવી શકે છે. અને 2/2 કન્ટિન્જન્સી ટેબલમાં ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ પૂછી છે તો 1 છે, તો એ 1 કેવી રીતના હોય? તો કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશનમાં ડિગ્રી ઓફ ફ્રીડમ માપવા માટેનું સૂત્ર શું છે? રો -1 અને કોલમ -1. તો 2/2ના કન્ટિન્જન્સી ટેબલમાં અહીંયા કોલમ 1, અહીંયા કોલમ 2, અહીંયા રો 1 અને અહીંયા રો 2. તો અહીંયા A, B, C અને D આપણું 2/2નું ટેબલ છે. આ 2/2નું ટેબલ છે. તો કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન માટે ડિગ્રી ઓફ ફ્રીડમનું ફોર્મ્યુલા શું છે? રો -1 અને કોલમ -1. તો અહીંયા રો કેટલી છે? 2 રો છે એટલે 2 - 1 અને કોલમ કેટલી છે? 2 - 1 એટલે 1 × 1 એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ થશે 1. એટલે અહીંયા સાચો જવાબ છે સી ઓપ્શન. આવી રીતના કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશનમાં ડિગ્રી ઓફ ફ્રીડમ પ્રાપ્ત કરવામાં આવે છે. તમે સૂત્રો યાદ રાખી લેશો તો પણ ચાલશે કે કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશનમાં ડિગ્રી ઓફ ફ્રીડમ કેવી રીતના પ્રાપ્ત કરવાનું. તો રો -1 અને કોલમ -1 ડિગ્રી ઓફ ફ્રીડમનું સૂત્ર છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ગાણિતિક વિધેયમાં ગુડનેસ ઓફ ફિટનું પરીક્ષણ કરવા માટે કયું પરીક્ષણ વપરાય છે? ઝેડ પરીક્ષણ, ટી પરીક્ષણ, એફ કે કાય સ્ક્વેર પરીક્ષણ? ગુડનેસ ઓફ ફિટ માટે એફ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. અહીંયા મલ્ટીવેરિયેટની વાત છે ત્યારે એફ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવશે. અને આ ગુડનેસ ઓફ ફિટ શબ્દ સૂચવે છે કે કોઈ સૈદ્ધાંતિક મોડલ અથવા તો વિતરણ એ અવલોકન કરેલ ડેટાના સમૂહને કેટલી સારી રીતે સમજાવે છે, મોડલને કેટલી સારી રીતના ફિટ કરે છે એ આ સમજાવે છે ગુડનેસ ઓફ ફિટ. ક્વેશ્ચન એમ કહે છે કે દ્વિચલીય નિયત સંબંધમાં જો નિર્ણયોનો ગુણાંક 1 હોય તો ચલનો સંબંધ કેવો હોય? નિર્ણાયક હોય, સ્ટોચેસ્ટિક હોય, સંબંધનો અભાવ હોય કે આંશિક સંબંધ હોય? એટલે બાયવેરિયેટ રિગ્રેશનમાં કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન શું હોય કે એને R² કહેવાય. બરાબર, એ 1 હોય એનો મતલબ શું થાય? અહીંયા એવું પૂછેલું છે. તો એ જે છે એ મોડલ ડિટર્મિનિસ્ટિક મોડલ કહેવાય, એટલે કે એ નિર્ણાયક મોડલ છે. R² ની વેલ્યુ જે છે
આર સ્ક્વેર એ 0થી લઈને 1 સુધી એની વેલ્યુ હોઈ શકે. સૌથી પહેલાં આર સ્ક્વેર એટલે શું તો એ જોઈએ. તો આર સ્ક્વેર એટલે એક્સ જે છે એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સ્વતંત્ર ચલ એ વાયને કેટલું સમજાવે છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ વાયને કેટલું એક્સપ્લેન કરે છે, એ આર સ્ક્વેર આપણે બતાવે છે. આપણું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ડિપેન્ડન્ટ વેરિયેબલને કેટલું એક્સપ્લેન કરી શકે છે એ આર સ્ક્વેર બતાવે છે. આર સ્ક્વેરની વેલ્યુ અગર 0 હશે મતલબ આપણું મોડલ કંઈ પણ એક્સપ્લેન કરતું નથી, અને આર સ્ક્વેરની વેલ્યુ જો 1 હશે એનો મતલબ આપણું મોડલ પૂરેપૂરું એક્સપ્લેન કરી દે છે, એટલે એ આપણું મોડલ બની જશે ડિટર્મિનિસ્ટિક મોડલ, એટલે નિર્ણાયક મોડલ. અને જો આર સ્ક્વેરની વેલ્યુ જે છે એ 0 અને 1ની વચ્ચે હશે, 0.5, 0.8, 0.9 એવી રીતના હશે, ત્યારે એ આપણું મોડલ જે છે એ સ્ટોચેસ્ટિક મોડલ કહેવાશે. કેવું કહેવાશે? સ્ટોચેસ્ટિક, એટલે યદૃશ મોડલ. આપણું મોડલ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણું મોડલ જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે લખીએ છીએ વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ આઈ પ્લસ મ્યુ આઈ. આ મ્યુ આઈ શું કામ નાખીએ છીએ? કારણ કે એક્સનું એટલું, એક્સ સિવાયના જે વેરિયેબલ છે એનો આપણે આમાં સમાવેશ કરીએ છીએ. તો અહીં જે છે ડિટર્મિનિસ્ટિક મોડલ એટલે કે આ એક્સ જે છે એ પૂરેપૂરો વાયને સમજાવી દે છે, એટલે અહીંયા યુઆઈની જરૂરત જ નથી. આપણું મોડલ જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ આઈ હશે તો એ મોડલ જે છે એ સંપૂર્ણ એક્સ જે છે એ વાયને સમજાવી દે છે, તો એ મોડલ બની જશે ડિટર્મિનિસ્ટિક મોડલ. અને જ્યારે આપણે એરર ટર્મ એડ કરીએ છીએ એટલે સ્ટોચેસ્ટિક ટર્મ એડ કરીએ છીએ તો એ મોડલ બની જશે સ્ટોચેસ્ટિક મોડલ. અહીંયા આપણે પૂરેપૂરું મોડલ સમજાવે છે તો એ બની જશે ડિટર્મિનિસ્ટિક મોડલ. અહીં એ ઓપ્શન સાચું છે, પણ તમારે એ પણ યાદ રાખવાનું કે જ્યારે આર સ્ક્વેર આવશે 0થી લઈને 1ની વચ્ચે, મતલબ 1થી ઓછું હશે એનું વેલ્યુ, ત્યારે જે છે આપણું મોડલમાં એરર ટર્મ હશે, અને આપણા મોડલમાં જ્યારે એરર ટર્મ હોય ત્યારે આપણું મોડલ જે છે એ સ્ટોચેસ્ટિક મોડલ બની જાય છે. તો આજ માટે આટલા જ ક્વેશ્ચન. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ અને થેન્ક્સ ફોર વોચિંગ.